नारायणा ने जेईई एडवांस 2025 में उत्कृष्ट प्रदर्शन किया। नारायणा की छात्रों ने अखिल भारतीय ओपन श्रेणी में शीर्ष 10 में से 5 रैंक प्राप्त की। नारायणा की छात्रों ने अखिल भारतीय ओपन श्रेणी में शीर्ष 100 में से 43 रैंक प्राप्त की। नारायणा ने एक बार फिर जेईई एडवांस 2025 में शीर्ष 10 में से 5 रैंक प्राप्त करके उत्कृष्टता के लिए बेंच मार्क स्थापित किया। अद्वितीय शैक्षणिक प्रतिभा का प्रदर्शन करते हुए नारायणा ने ओपन श्रेणी में अखिल भारतीय रैंक AIR 3, 4, 6, 7 और 10 प्राप्त की। इस असाधारण प्रदर्शन का नेतृत्व माजिद हुसैन AIR 3 मध्य प्रदेश, पार्थ मदार वर्तक AIR 4 महाराष्ट्र, अक्षत सौराष्ट्र AIR 6 राजस्थान, साहिल देव AIR 7 महाराष्ट्र और वडलामुखी लोकेश AIR। મારું નામ તુષાર પારેખ છે. હું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે, જે નારાયણા ગુજરાત માટે એકેડેમિક હેડ છે. સર, જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને આપણી એકેડેમીના કઈ પ્રમાણે રિઝલ્ટ છે, વિદ્યાર્થીઓને કેવી મહેનત હતી ને આવનાર સમયમાં કઈ પ્રકારની તૈયારી? રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ પેલા 10 બાળકોમાં 5, પેલા 100 બાળકોમાં 43 બાળકોએ સ્થાન મેળવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર પેલા 100 બાળકોની અંદર આપણા 2 બાળકો, અમદાવાદ શહેરની અંદર આપણું 1 બાળક જે પેલા 100 ને પેલા 50 ની અંદર સ્થાન ધરાવે છે, મન પટેલ, જેમણે 43મી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા 1000ની અંદર 5 બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલા જ વર્ષે ઉત્તીર્ણ થયા છે. નારાયણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડૉક્ટર પી શરણી મેમ અને ડૉક્ટર પી સિંધુરા મેમ, રાઈટ, એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ, ટેસ્ટિંગ સિસ્ટમ, નારાયણાની પોતાની ઇકોસિસ્ટમ અને નારાયણાનું વિશાળ રિસર્ચ વર્ક, રાઈટ, આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે અને નારાયણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે, જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે, જે આ બાળકોને મોટિવેશન કરે છે, એને કારણે આ પ્રकारનું रिजल्ट संभवित हुई है. नारायणा सिस्टम का जो रिजल्ट है उनके अच्छे शिक्षकों के कारण तो है ही, लेकिन साथ साथ जो इनका जो सिस्टम है, जो माइक्रो शेड्यूल्स हैं और जो इनके टेस्ट सीरीज़ हैं, इनके कारण इनका रिजल्ट काफ़ी अच्छा आता है, क्योंकि पूरे साल के शुरुआत में ही, सेशन के शुरुआत में पूरा डिटेल बता दिया जाता है कि कब कौन सा टेस्ट होगा, कौन कौन से टॉपिक्स चलेंगे और कितनी बार रिवीजन होगा. तो 3 चरणों में यहाँ रिवीजन होता है, जिससे बच्चे अपने परफॉर्मेंस को चेक करते हैं और इम्प्रूव करते हैं. મારું નામ મન પટેલ છે. મારો JEE એડવાન્સ 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો છે. મન, કઈ પ્રકારની તૈયારીઓ હતી? થોડું લાંબુ બોલજો. કેટલી મહેનત કરતા હતા? આવનાર ફ્યુચરનો શું ગોલ છે એને લઈને વિગતે આપી વાત કરો. લાઈક 2 વર્ષની જર્નીની મતલબ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા. જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો હતો, લાઈક મોરલ સપોર્ટ મળ્યો હતો. લાઈક જ્યારે બી માર્ક્સ ઓછા આવે એટલે થોડું ડીમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણું મોટિવેટેડ રાખ્યો છે અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈને આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું. મારું નામ મુમુક્ષ પટેલ છે. હું હાલ વતન તલોદ સાબરકાંઠાથી અહીંયા 11 ધોરણથી અમદાવાદમાં ભણવા માટે આવ્યો છું. હું નારાયણામાં ભણવાથી મને ટેસ્ટ એનાલિસિસ વત્તા ફેકલ્ટીનો સપોર્ટ મળવાથી મારો JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 736 આવ્યો છે. આ બધું શક્ય જ નારાયણાની ફેકલ્ટીના લીધે જ મારે પોસિબલ થયું છે.